નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। પાડોશી દેશોને છાશવારે પડકારતું અને કેટલાય દેશો સાથે સરહદ વિવાદને હથિયાર બનાવી વિસ્તારવાદની નીતિને પ્રોત્સાહન આપનાર ચીનની હવે ખેર નથી। ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના દેશોએ હવે ચીન વિરુદ્ધ એક એવી દિવાલ ઊભી કરી છે જેનાથી તેના તમામ ષડયંત્રો પર પાણી ફરી વળશે। ફ્રાન્સ સાથે ક્વાડ દેશોનો સમૂહ હિન્દ મહાસાગરમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યો છે, જેના કારણે ચીન એવું રઘવાયું થયું છે કે તેને તાઇવાનને ફરી નિશાન બનાવી ક્વાડને પડકાર ફેંક્યો છે। ચીન જો કે પોતાની આ ચાલમાં સફળ નહીં થાય। મહાસાગરમાં હવે ચીનની સમાધિ નક્કી છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ। મહાસાગરમાં થશે મહાયુદ્ધ। ક્વોડથી ડર્યું ચીન। દરિયામાં દફન થશે ચીન। હિન્દ મહાસાગરમાં હલચલ તેજ છે। મોટા મોટા યુદ્ધ જહાજ સમુદ્રમાં આગળ વધી રહ્યા છે। વિમાન વાહક યુદ્ધ જહાજો પરથી ફાઇટર પ્લેનો ઉડાન ભરી રહ્યા છે। દૂરથી દુશ્મનને તબાહ કરનારા જહાજોનો કાફલો નજરે પડી રહ્યો છે। હિન્દ મહાસાગરમાં આ હલચલથી બેઇજિંગના પાયા હચમચી ગયા છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના માથા પર પરસેવો વળી ગયો છે, કેમ કે આ યુદ્ધ જહાજોનો કાફલો નથી, પણ ચીનની ચાલબાજીઓ પર પાણી ફેરવવાની શરૂઆત છે। ચીનને સમુદ્રમાં ઘેરવા માટે ક્વોડમાં સામેલ દેશોની નૌસેનાઓ યુદ્ધાભ્યાસ કરી રહી છે। ફ્રાન્સની આગેવાનીમાં લા પેરિસ નામે ચાલી રહ્યો છે યુદ્ધાભ્યાસ, જેમાં 4 દેશોની નૌસેનાઓ ભાગ લઈ રહી છે। 5 એપ્રિલથી આ યુદ્ધાભ્યાસ શરૂ થયો છે। ખાસ વાત તે છે કે આ યુદ્ધાભ્યાસ પૂર્વ હિન્દ महासागर में ચાલી રહ્યો છે। 3 दिन तक चलने वाले इस युद्धाभ्यास में 5 देशों की नौसेनाएं मिलकर एंटी एयर वॉरफेयर और एयर डिफेंस एक्सरसाइज के साथ साथ फायरिंग, क्रॉस डेक फ्लाइंग ऑपरेशन, सामरिक युद्धाभ्यास और सीमैनशिप इवोल्यूशन जैसे जटिल ऑपरेशंस को साझा करेंगे। खास बात यह है कि भारत की तरफ से INS सतपुड़ा, INS क्लिंटन और पहली बार PATI जो कि लॉन्ग रेंज मैरीटाइम पेट्रोल एयरक्राफ्ट है, वो इस अभ्यास का हिस्सा है। થોડા દિવસો પહેલા પણ ક્વોડ દેશોએ માલાબાર નામથી સૈનિક અભ્યાસ કર્યો હતો, જેમાં પણ 4 દેશોની નૌસેનાએ ચીનને ઘેરવાની રણનીતિની કસોટી કરી હતી। ફરી એકવાર ચીન પર સકંજો કસવા અને દરિયામાં તેની ચાલબાજીઓ પર લગામ લગાવવા માટે ક્વોડ દેશોનો સમૂહ પૂર્વ હિન્દ મહાસાગરમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યો છે। હિન્દ મહાસાગર, પ્રશાંત મહાસાગર અને દક્ષિણ ચીન સાગર સુધી ફેલાયેલા ચીનના ચક્રવ્યૂહને તોડવાની फाइनल तैयारी થઈ રહી છે। ये एक संदेश है उन ताकतों के लिए जो कि समुद्र में बाकी देशों के लिए रुकावट डालना चाहती हैं। अमेरिका के नवनिर्वाचित राष्ट्रपति जो बाइडेन इस बात को साफ कर चुके हैं कि क्वाड का मकसद है टू एंश्योर फ्रीडम एट सी, फ्रीडम ऑफ मूवमेंट, फ्रीडम ऑफ नेविगेशन, और साथ ही साथ ये यकीन करना कि इंटरनेशनल लॉ एंड ऑर्डर्स का पालन किया जाए समुद्र पर। તેમાં કોઈ બેમત નથી કે ક્વોડ દેશોનો સમૂહ ચીનની એવી કિલ્લેબંધી કરી રહ્યો છે કે તેને તોડવામાં શી જિનપિંગ અને તેની સેનાને લોઢાના ચણા ચાવવા પડશે। આ જ કારણ છે કે ચીનને મરચા લાગ્યા છે અને ફરી એકવાર તેને તાઇવાનને માધ્યમ બનાવીને ક્વોડને પડકાર ફેંકવાનો પ્રયાસ કર્યો છે।
दुनिया के तमाम देशों की आपत्तियों के बावजूद चीन ने फिर से ताइवान राग छेड़ दिया है। क्वाड देशों को चुनौती देने के मकसद से चीन ने ताइवान की सीमा में घुसपैठ करने की कोशिश की। उसने तो अपना दावा ठोकते हुए ताइवान पर अपना एक एयरक्राफ्ट कैरियर भी भेज दिया है। यही नहीं, ताइवान के बेहद नज़दीक के द्वीप में तो चीन की सेना युद्धाभ्यास कर रही है। चीन की नौसेना का कहना है कि इस युद्धाभ्यास का लक्ष्य सिर्फ एक ही है, वो है अपने देश की संप्रभुता की रक्षा करना। પહેલા જાપાન અને હવે તાઇવાનને ચીન પોતાની તાકાતથી દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન તાઇવાન પર દબાણ વધારવા અને ક્વોડ દેશોના સમૂહને ગીદડ ભપકી આપવા પૂર્વ ચીન સાગરમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. તે જ પૂર્વ ચીન સાગર જેના ટાપુઓ પર ચીનની ખોરીદાનત છે. ખાસ વાત તે છે કે ચીને પોતાને તેજ વિમાનવાહક જહાજને યુદ્ધની પ્રેક્ટિસ કરવા માટે મોકલ્યું છે, જે જાપાનના ટાપુ પાસે જોવા મળ્યું હતું. એટલે ચીન જાણી જોઈને તે દેશોને ટાર્ગેટ કરવા માંગે છે જેને અમેરિકા અને ભારત સહિત 4 દેશોનો સમૂહ ક્વોડનું સમર્થન હાંસલ છે. ચીનની નૌસેનાના નિવેદન મુજબ લિયાઓનિંગ વિમાનવાહક જહાજ સાથે ચીનનો યુદ્ધાભ્યાસ રાબેતા મુજબનો છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ યુદ્ધાભ્યાસને અંજામ આપવામાં આવી રહ્યો છે. જો કે ચીનની નૌસેનાએ તેને લઈને મૌન સાધ્યું છે કે આ યુદ્ધાભ્યાસ ક્યાં સુધી ચાલશે. ભવિષ્યમાં આવા યુદ્ધાભ્યાસને લઈ આપ્યો સંકેત આ યુદ્ધાભ્યાસને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડ્યો. ताइवान और चीन के बीच लड़ाई अब सिर्फ दो देशों के बीच लड़ाई नहीं रही है, बल्कि ये एक बैटल ऑफ आइडियोलॉजीज बन गया है. डेमोक्रेसी वर्सेस कम्युनिज्म. और दुनिया के ज्यादातर देश इस बात को कह चुके हैं कि वो चीन के विस्तारवाद या चीन के कम्युनिज्म को फैलने से रोकने के लिए और डेमोक्रेसी को बचाने के लिए ताइवान का साथ देंगे. ચીન તાઇવાનની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ કેટલાય સમયથી ષડયંત્રો રચી રહ્યું છે. ચીન તાઇવાનને પોતાનો ભાગ ગણાવી તેના પર કબજો કરવાનો પ્રયાસ કરે છે, પણ તાઇવાનની સરકાર સતત ચીનને પડકાર ફેંકી રહી છે. આ જ કારણ છે કે ચીન અને તાઇવાન આમને સામને છે. થોડા દિવસ પહેલા સ્થિતિ એવી વણસી હતી કે ચીને તાઇવાનની સરહદમાં સૌથી મોટી ઘૂસણખોરી કરી હતી. ચીને પરમાણુ બોમ્બ ફેંકી શકે તેવા 4 વિમાનો સહિત 20 વિમાનોને તાઇવાન મોકલ્યા હતા, પણ ચીનને તે ખબર નહોતી કે તાઇવાન પહેલાથી જ સતર્ક હતો. તાઇવાને ચીનને એવો પાઠ ભણાવ્યો કે ચીનની શાન ઠેકાણે આવી ગઈ. ચીનને પાઠ ભણાવવા તાઇવાને તૈયારી કરી લીધી હતી. તાઇવાને ફાઇટર પ્લેનોને તોડી પાડવા માટે મિસાઇલો તૈનાત કરી હતી. તાઇવાનના ફાઇટર પ્લેનોએ ચીનને ચેતવણી પણ આપી હતી. આ વખતે તાઇવાને અમેરિકા સાથે મળી ચીનની શું હાલત કરી શકે છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ નથી. તાઇવાન ભલે ચીન સામે નબળું લાગતું હોય, પણ ક્વોડ દેશોનું સમર્થન તેને હાંસલ છે. जो बाइडेन ने तो राष्ट्रपति बनने के बाद ये साफ कर दिया था कि वो ताइवान नीति में कोई बदलाव नहीं करेंगे. भारत भी धीरे धीरे ताइवान के नजदीक हो रहा है. हाल ही में ताइवान में हुए एक रेल एक्सीडेंट में भारत ने जब वहां पे रेल एक्सीडेंट में विक्टिम्स को का सिंपैथाइज किया तो चीन ने उस पर ऑब्जेक्ट किया. भारत में ताइवान डे बड़े जोर शोर से मनाया जाता है. चीन इससे भी नाराज है. ऑस्ट्रेलिया, जापान भी ताइवान के साथ अच्छे संबंध बना रहे हैं. ચીન દક્ષિણ ચીન સાગરમાં પોતાનો દબદબો કાયમ કરવા માંગે છે. જમીન હડપ કરવાની સાથે સાથે ચીન દક્ષિણ ચીન સાગરમાં સ્થિત ટાપુઓ પર લાલ ઝંડો લહેરાવવા માંગે છે, જેના કારણે ચીનનો ક્યારેક તાઇવાન સાથે તો ક્યારેક જાપાન સાથે વિવાદ વકરી રહ્યો છે, જેના કારણે આખા એશિયામાં યુદ્ધનો ખતરો તોળાઈ રહે છે. આ વખતે ચીનની દાદાગીરી નહીં ચાલે. ક્વોડ દેશોનો સમૂહ આ વખતે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે.
તાઇવાનને જ પરેશાન નથી કરી રહ્યું. ભારત જ નહીં, ચીન તેના મોટા ભાગના પાડોશીઓ સાથે ઘર્ષણમાં ઉતરે છે. જાપાનના તો કેટલાય ટાપુઓ પર ચીનની કાળી નજર છે. ચીન આ ટાપુઓને પોતાના કબજામાં લેવા માંગે છે. જાપાને પણ આક્રમક વલણ અપનાવી લીધું છે. જાપાન અમેરિકા પાસેથી એવું ફાઇટર જેટ લેવા જઈ રહ્યું છે, જેના કારણે બેઇજિંગમાં હાહાકાર છે, કેમ કે હેલિકોપ્ટરની જેમ ઉડાન ભરવા અને ઉતરણ કરવામાં ઉસ્તાદ આ વાયુવીરનો ચીન પાસે કોઈ તોડ નથી. આ આકાશનો તે યોદ્ધા છે જેની ઉડાનથી ચીનનો પરસેવો છૂટી જાય છે. આ તે વાયુવીર છે જેની ગર્જનાથી ચીનનો શ્વાસ અદ્ધર થઈ જાય છે. અમેરિકાની વાયુસેનાની શાન માનવામાં આવનારું F-35B સ્ટીલ્થ વિમાન ચીન માટે કોઈ ખતરાથી ઓછું નથી. આ ફાઇટર જેટ હવે ચીનની ઊંઘ હરામ કરનારું છે. જાપાનની વાયુસેનામાં સામેલ થઈ F-35B વિમાન આકાશમાંથી ચીનની ઘેરાબંધીને વધુ મજબૂત કરશે. चीन के साथ पूर्वी चीन सागर में द्वीपों को लेकर चल रहे विवाद के बीच जापान अपनी ताकत बढ़ाने जा रहा है. चीनी एयरक्राफ्ट कैरियर के बेड़े समेत घुसपैठ से चौकन्ना जापान F-35B स्टेल्थ लड़ाकू विमान पूर्वी चीन सागर में तैनात करने वाला है. माना जा रहा है कि दुनिया के सबसे लड़ाकू विमानों की तैनाती से पूर्वी चीन सागर में जापान को बड़ी रणनीतिक बढ़त मिल सकती है. વર્ટિકલ ટેકઓફ એટલે કે રનવે પર દોડ્યા વિના આકાશમાં ઊંચે જતું આ વિમાન જાપાનની વાયુસેનામાં સામેલ થઈ ચીનની ચાલબાજીઓ પર લગામ લગાવશે. ખાસ વાત તો તે છે કે જાપાન અમેરિકા પાસેથી મળનારા આ એડવાન્સ વિમાનોને તે જગ્યાએ તૈનાત કરશે જ્યાં ચીનની દાદાગીરી વધી રહી છે. જાપાનના અખબારોનું માનીએ તો F-35B દક્ષિણ જાપાનના મિયાઝી પ્રાંતમાં તૈનાત થશે. એર સેલ્ફ ડિફેન્સ ફોર્સના એરબેઝ પર તૈનાત થશે. વિવાદિત સેનકાકુ ટાપુથી આ એરબેઝ 1000 કિલોમીટર દૂર. ચીનના જહાજો અહીં ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે. તેનો અર્થ તે છે કે સેનકાકુ ટાપુ અને પૂર્વી ચીન સાગરમાં ચીનની સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો તો જાપાનને અમેરિકાથી મળનારા F-35B વિમાન બોમ્બ વર્ષા કરશે. ચીનની કોઈપણ અવળચંડાઈનો જવાબ આપશે. આ જ કારણ છે કે સંરક્ષણ મામલાના જાણકાર તેને જાપાન તરફથી ભરવામાં આવેલું અત્યાર સુધીનો સૌથી મોટો રણનીતિક નિર્ણય માની રહ્યા છે. F-35B एक वर्टिकल टेक ऑफ 5th जनरेशन US एयरक्राफ्ट है जो जापान के पास 2024 तक आएंगे. ये जो एयरक्राफ्ट हैं इनकी क्षमता में ये एक छोटे एरिया से वर्टिकली टेक ऑफ कर सकते हैं. तो क्योंकि ये एयरक्राफ्ट कैरियर्स नहीं हैं जापान के पास उस तरह से, उनके पास हेलीकॉप्टर कैरियर्स हैं और बाकी नेवल वेसल्स हैं, तो उनकी जो ये रेंज है इस एयरक्राफ्ट को लॉन्च करने की वो बढ़ा सकते हैं. अभी तकरीबन दियायू आइलैंड्स में अगर जाना हो चाइना सी में तो तकरीबन 1000 किलोमीटर का फासला है. ये एयरक्राफ्ट आधुनिक एक एयरक्राफ्ट है जिसका रेडार क्रॉस सेक्शन बहुत ही लो है. इसको पकड़ने की क्षमता रेडार के द्वारा बहुत कम है दुश्मन के पास. તેમાં કોઈ બેમત નથી કે અમેરિકાનું આ ફાઇટર પ્લેન ચીનની વિસ્તારવાદી હવા નિકાળી શકે છે. જો કે તેમ થાય કે એક ફાઇટર પ્લેનથી ચીનને ખતરો કેવી રીતે હોઈ શકે? F-35B ફાઇટર જેટમાં એવું તે શું છે જેનાથી ચીનને પરસેવો છૂટી ગયો છે? F-35B રડારની પકડમાં નથી આવતું. દુશ્મનના વિમાનોને ગણતરીની મિનિટોમાં તોડી પાડે છે. સેન્સરની મદદથી ડેટા સૈન્ય કમાન્ડરો સુધી પહોંચાડે છે. રડારને જામ કરવાની ક્ષમતાથી સજ્જ. હેલિકોપ્ટરની જેમ ઉડાન અને ઉતરણ કરી શકે છે. કોઈ પણ હવામાનમાં ઉડાન ભરી શકે છે. 910 કિલોના 6 બોમ્બ એક સાથે લઈ જઈ શકે છે. तकरीबन 42 ऐसे जहाज वो अमेरिका से लेंगे. इनकी खूबी ये है कि ये जैसे जापानीज शिप्स छोटे से हुए कागा जो कि हेलीकॉप्टर शिप्स हैं उनमें से भी वर्टिकल टेक ऑफ करके ये अपने टारगेट तक जा सकते हैं. और जापान ये चाह रहा है कि जो उसके नेवल बेस इस इलाके के आसपास हैं
उसी के अंदर उसके ट्रांसपोर्ट कैरियर्स, उसके एयरक्राफ्ट के जो कैरियर्स हैं, जो उसके हेलीकॉप्टर कैरियर्स हैं और जो बाकी उसकी नेवल सामग्री है, सब सामूहिक रूप से इसी एयरफील्ड के आसपास आए, जो कि तकरीबन 1001 किलोमीटर दूर है दयायू या संकाकू आइलैंड से, और वहाँ से ये अपने फोर्स को प्रोजेक्ट करके अपनी मिलिट्री गतिविधियाँ कर सके, जिससे कि चाइना चेक में रहे और ये इलाका उसके कंट्रोल में रहे। અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે ગયા વર્ષે જ જાપાનને 105 F-35A અને F-35B વિમાનોના વેચાણની મંજૂરી આપી હતી. આ અમેરિકાના F-35ના અલગ અલગ વેરિયન્ટ છે. પેન્ટાગોને એક નિવેદન બહાર પાડતા કહ્યું હતું કે વિદેશ વિભાગે ફોરેન મિલિટરી ડીલ હેઠળ આ વિમાનોને વેચવાની મંજૂરી આપી છે, જેમાં 63 F-35A અને 42 F-35B ફાઇટર જેટ સામેલ છે. હાલના દિવસોમાં ચીનના કોસ્ટગાર્ડે જાપાનના સેનકાકુ ટાપુ પાસે ગતિવિધિઓ તેજ કરી છે. જાપાનના સંરક્ષણ મંત્રાલય મુજબ જાપાનના ટાપુઓની નજીક ચીનની નૌસેનાના યુદ્ધ જહાજો સાથે વિમાનવાહક જહાજ જોવા મળ્યા હતા. આ વર્ષે પહેલીવાર એવું થયું કે ચીનનું કોઈ વિમાનવાહક જહાજ જાપાનના ટાપુ નજીક જોવા મળ્યું છે. આ જ કારણ છે કે જાપાન જલ્દીમાં જલ્દી F-35 વિમાન અમેરિકા પાસેથી આયાત કરીને પૂર્વી ચીન સાગર પાસે તૈનાત કરે. दिया આ કાલે પણ હતો.